નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સ વિષયનો અભ્યાસક્રમ છે એ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 1નો આ પ્રથમ લેક્ચર છે. પ્રકરણનું નામ છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. આજનો જે લેક્ચર છે એના અંદર આપણે જે આ પહેલો શબ્દ જે લખ્યો છે વિદ્યુતભાર, એના વિશે વાત કરીશું. આ ટૉપિક છે થિયોરેટિકલ ટૉપિક છે, એટલે એના લગતા જે કંઈ મુદ્દાઓ છે ખોટો આપણો ટાઈમ લખવામાં ન બગડે એટલા માટે મેં પહેલેથી જ બધા મુદ્દાઓ છે લખી દીધા છે. આપણે એક મુદ્દાઓ છે એ સમજતા જઈશું. અને આ ટૉપિક થિયોરેટિકલ છે. બીજી વસ્તુ એક ખાસ તમને કહેવાની કે આ પ્રશ્ન છે ને એ ક્યારેય 2 કે 3 માર્કમાં થિયોરી સ્વરૂપે નથી પૂછાણો. કોઈ પણ પેપર તમે જૂના જોશો તો ક્યાંય એ થિયોરી સ્વરૂપે નથી પૂછાતો, પણ MCQમાં લગભગ કોઈ પણ પેપર હોય, તમારું પ્રથમ પરીક્ષાનું પેપર, પ્રિલિમ એક્ઝામનું પેપર હોય, બોર્ડ એક્ઝામનું પેપર છે કે ગુજકેટના પેપર હોય, ઇવન નીટ JEEના પેપર હોય, તો એના અંદર આ ટૉપિક આધારિત MCQ બહુ બધી વખત આવે છે. નીટ JEEમાં તો ક્યારેક હોય છે, બાકી જે શાળાકીય પરીક્ષાઓ હોય કે બોર્ડ કે ગુજકેટ સુધીમાં તો અહીંયા જો મેં ગુજકેટનો પ્રશ્ન લખેલો પણ છે, 2015માં પૂછાયેલો છે. અને બાકીના પ્રશ્નો પણ આપણે જોઈશું. અહીંયા મારે જગ્યા નહોતી એટલે બીજા પ્રશ્નો નથી લખ્યા. બાકી એમ ન થાય કે 2015માં પૂછવાનું તો હવે થોડું પૂછાવાનું, ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. આપણે પછી ચર્ચા કરીશું નેક્સ્ટ પછી લેક્ચર જે કંઈ જોઈએ એમાં. પણ કહેવાનો અર્થ એ કે ભાઈ આ ટૉપિક જે છે ને એને ગોખતા નહીં. ગોખવાની કોઈ જરૂર નથી, કારણ કે એ કાંઈ તમને પ્રશ્ન સ્વરૂપે નથી પૂછાવાનો, પણ એના જે મુદ્દાઓ છે બધા અગત્યના એ ખાસ યાદ રાખવાના છે. એક માર્કના MCQમાં આ બધી વસ્તુ આવી શકતી હોય છે. અને આ મુદ્દાઓની અંદર 1 કે 2 જગ્યાએ, લગભગ એક જ જગ્યાએ આમ તો હા એક સૂત્ર આવશે. એ સૂત્ર ખાસ સમજવાનું છે આપણે. બીજું કંઈ ખાસ આ ટૉપિકમાં વધારે કોઈ માથાકૂટ કે જેવું છે નહીં, અને અઘરો કોઈ એવું વસ્તુ છે નહીં. બરાબર. પ્રસ્તાવના જ છે આજના લેક્ચરમાં, એટલે આપણે એક પ્રકારે ખાલી સમજો ને કે એક પ્રકારથી પરિચિત થવાનું છે આ વિદ્યુતભારથી, બસ. બીજું એમાં કશું સમજવા જેવું કંઈ છે નહીં. સૂત્ર આવશે ત્યારે જોઈ લઈશું આપણે. સૌથી પહેલો પ્રશ્ન મેં લખી દીધો છે વિદ્યુતભાર વિશે. નોંધ લખો. તમે લોકો પછી નિરાતે આખું બોર્ડવર્ક છે એ બુક અલગ બનાવશો તો સારું રહેશે તમારા માટે, જેથી કરીને પરીક્ષામાં તમને વાંચવામાં કામ આવે. તો એ રીતે જો અહીંયા લખાણ છે કરવાનો પ્રયત્ન કરીશ. તો વિદ્યુતભાર વિશે જો આપણે વાત કરીએ તો એની જે વ્યાખ્યા છે, આ પહેલાં 2 મુદ્દામાં એની વ્યાખ્યા છે. હવે વિદ્યુતભારની જે વ્યાખ્યા છે એમાં જો પહેલો મુદ્દો છે આપણે વાંચીએ અને સાથે સાથે સમજીએ. મુદ્દો પેલી વ્યાખ્યા એવી કહે છે કે ભાઈ વિદ્યુતભાર એ પદાર્થનો એક એવો આંતરિક ગુણધર્મ છે કે જેના લીધે પદાર્થ છે એ વિદ્યુતીય કે ચુંબકીય અસરો ઉપજાવી શકે. હવે આમ જોવા જાઓ ને તો તમે જ્યારે ધોરણ 12 સાયન્સ હજી શરૂ જ કરી રહ્યા હો, 11 સાયન્સ હજી આપણે તાજું પૂરું કર્યું અને 12માં આવ્યા હોય, તો આ મુદ્દો આપણા માટે થોડો અઘરો છે સમજવો કે ભાઈ આ શું વિદ્યુતીય અસર ને ચુંબકીય અસર ને આ બધું શું છે. તો ચુંબકીય અસર જે છે ને એ હાલમાં આપણે ક્યાંય ભણવાની નથી. આપણે 12 સાયન્સનો જે અભ્યાસક્રમ છે ફિઝિક્સનો, એમાં પહેલાં 2 ચેપ્ટર છે એ સ્થિત વિદ્યુતશાસ્ત્ર એટલે કે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીના છે. તો એ સ્ટેટિક ઇલેક્ટ્રિક જે છે એના 2 ચેપ્ટર ભણીશું. પછી ત્રીજો ચેપ્ટર છે એમાં વિદ્યુતભારને ગતિ કરાવીએ તો શું થાય, એને કરંટ ઇલેક્ટ્રિસિટી કહેવાય, તો એ ચેપ્ટર ભણીશું. અને ચોથું ચેપ્ટર જે છે, ચોથું ને 5મું ને પછી જે આમ આગળ જતા જશું ત્યાં આગળ આ મેગ્નેટિઝમ એટલે કે ચુંબકીય ઇફેક્ટની બધી વાત કરીશું કે ભાઈ વિદ્યુતભારથી ચુંબકીય અસર કઈ રીતે બને. હાલ પૂરતું એમાં બહુ જવાની જરૂર નથી. રહી વાત વિદ્યુતીય અસરની, કારણ કે આપણે 2 શબ્દ લખ્યા છે ને કે વિદ્યુતભાર એક પદાર્થનો એક એવો આંતરિક ગુણધર્મ છે કે જેના લીધે પદાર્થ છે એ વિદ્યુતીય કે ચુંબકીય અસરો ઉપજાવી શકે. તો વિદ્યુતીય અસર એટલે શું? તો વિદ્યુતીય અસર એટલે આકર્ષણ અથવા અપાકર્ષણ કરે એને વિદ્યુતીય અસર કહીએ આપણે. તમે આમ તો ધોરણ 11 સાયન્સની અંદર જે ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને બધું ભણીને આવ્યા છો, એટલે આ બધી વસ્તુ આમ મારે તો હું તમને પહેલી વાર ભણાવું છું એટલે મારે બધું મૂળથી જ કહેવું પડે. બરાબર. પણ આમ તો તમે જાણતા જ હો કે ભાઈ પેલા ધન વીજભાર હોય તો અપાકર્ષણ થાય, ઋણ હોય તો અપાકર્ષણ થાય, ધન અને ઋણ હોય તો આકર્ષણ થાય. બરાબર. પણ પ્રેક્ટિકલી વસ્તુ આપણે ક્યાં જોઈએ? આ બધી વસ્તુ તમે ખાલી ભણીને આવેલા છો. પ્રેક્ટિકલી આ વસ્તુ ક્યાં જોવા મળે? આ વિદ્યુતીય અસર કઈ જગ્યાએ જોવા મળે? તો લગભગ તમે બધા આ પ્રયોગ કર્યો હોય, ન કર્યો તો હજી કરી લેજો. બરાબર. કે આપણે સૂકા વાળની અંદર કાંસકો ફેરવીએ અને પછી તમે કાગળના નાના ટુકડા હોય ને એના નજીક એ કાંસકો લઈ જાઓ, તો કાગળના ટુકડા છે ને એ કાંસકા તરફ આકર્ષાય. તો એ ઘટના જે બનીને એ વિદ્યુતીય અસર દર્શાવે છે. બરાબર. એ વિદ્યુતીય અસરમાં શું થયું, શા માટે આકર્ષણ થયું, કાગળના ટુકડા શા માટે આકર્ષાયા, એ બધી વસ્તુઓ આપણે ધીમે ધીમે આગળ સમજીશું. પણ આ જે ઘટના છે ને એ વિદ્યુતીય અસર છે. બરાબર. તો
વિદ્યુતભાર એ એક એવો આંતરિક ગુણધર્મ છે કે જેના કારણે વિદ્યુતીય કે ચુંબકીય અસર છે ઉપજાવી શકે. હાલ પૂરતું આપણે આવું યાદ રાખશું. ખાલી એ વિદ્યુતીય અસરો વિશે આપણે આગળ ભણવાના છીએ. બીજો મુદ્દો અહીંયા એવો લખ્યો છે કે ભાઈ વિદ્યુતભારને લીધે પદાર્થ છે એ કોઈ અન્ય પદાર્થ પ્રત્યે વિદ્યુતીય આકર્ષણ કે અપાકર્ષણ અનુભવી શકે છે. આમ તો એની જ વાત થઈ, પણ ખાલી બીજા મુદ્દામાં ચુંબકીય વાળી વાત નથી કરી. ઓકે, આકર્ષણ અપાકર્ષણ તમને ખ્યાલ હોય જ, ઇલેક્ટ્રોન પ્રોટોન વાળી જે હમણાં વાત કરીએ. પછી વિદ્યુતભાર વિશે બીજી આગળ વાત કરીએ તો વિદ્યુતભાર છે અદિશ રાશિ છે. હા, તમે ફિઝિક્સ ભણતા એટલે હવે લગભગ આ બધી આદત પડી ગઈ હોય તમને કે કોઈ પણ વસ્તુની વ્યાખ્યા. અચ્છા, બીજી એક વસ્તુ એક રસપ્રદ એ છે કે ફિઝિક્સની અંદર તમે કોઈ પણ વસ્તુ ભણો ને તેની વ્યાખ્યા કંઈક વ્યવસ્થિત હોય કે ફલાણી વસ્તુમાં ફલાણું થાય તો આવું કંઈક કહેવાય. દાખલા તરીકે હું તમને વાત કરું, સપોઝ કાર્ય. તો કાર્ય માટે આપણે શું કહીએ છીએ કે કોઈ પદાર્થ ઉપર તમે બળ લગાડો અને બળ લગાડો એટલે એનું સ્થાનાંતર થાય અને સ્થાનાંતર થાય તો એના પર કાર્ય થયું કહેવાય. આવી એક વ્યવસ્થિત વ્યાખ્યા છે. બળ એટલે શું, બરાબર? તો બળ માટે આપણે એવું કહીએ કે ભાઈ પદાર્થ ઉપર તમે કોઈ એવી અસર લાવો કે જેના કારણે એનું ગતિની અવસ્થા બદલાય તો એને બળ કહેવાય. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે, બળની વ્યાખ્યા આપે. આ બધું તમે ધોરણ 11માં ભણ્યા હશો, બરાબર? કોઈ પણ વસ્તુની વ્યાખ્યા હોઈ શકે કે ભાઈ ઝડપ એટલે શું. તો આપણે એવું કહીએ કે ભાઈ પદાર્થ જો એક સમય સાથે એના સ્થાનમાં ફેરફાર કરતો હોય તો એ કંઈક ઝડપમાં છે, કંઈક ગતિ કરે છે, એવું કહી શકાય, બરાબર? એકમ સમયમાં કરેલું કાપેલું અંતર એને આપણે ઝડપ કહીએ. પણ આ વિદ્યુતભાર એક વસ્તુ એવી છે ને કે એને આમ સીધો વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે. જે રીતે બાકી ભૌતિક રાશિઓને આપણે વ્યાખ્યાયિત કરીએ ને એમ આની વ્યાખ્યા આપવી થોડી મુશ્કેલ છે કે ભાઈ આ વસ્તુ વિદ્યુતભાર કહેવાય એમ નહીં. એટલે આપણે શું કર્યું છે, આની ઊંધા કાન પકડેલા છે કે ભાઈ વિદ્યુતભારના કારણે શું થાય, બરાબર? કે વિદ્યુતભારના કારણે પદાર્થ છે બીજા પદાર્થ સાથે આકર્ષણ કે અપાકર્ષણ કરી શકે. તો એની ઊંધી વ્યાખ્યા આપી કે જે ગુણધર્મના લીધે પદાર્થ એ કોઈ બીજા પદાર્થ પ્રત્યે આકર્ષણ કે અપાકર્ષણ કરી શકે એ ગુણધર્મને આપણે વિદ્યુતભાર કહીશું, બરાબર? એટલે આવી મારી મચોડીની વ્યાખ્યા બનાવેલી છે. બાકી ફિઝિક્સમાં આની વ્યાખ્યા થોડીક અઘરી છે. જોકે આપણે બોયમાં જવાની જરૂર નથી, આપણે તો એની પછીની જે વસ્તુ છે એ બધી યાદ રાખવા માટે એક માર્કનું છે. વિદ્યુતભાર એ અદિશ રાશિ છે. તો સદિશ કે અદિશ આપણે ખ્યાલ જ હશે, તમને ધોરણ 11માં ભણી ગયા છો. સદિશ રાશિ હોય તો એમાં દિશા બતાવવી પડે. મૂલ્ય તો બતાવવાનું જ હોય કોઈ પણ રાશિનું, પણ દિશા બતાવવી પડે સાથે સાથે. જ્યારે અદિશ રાશિમાં માત્ર મૂલ્ય દર્શાવી દો ચાલે, એમાં કોઈ દિશા હોતી નથી, બરાબર? એનો એસઆઈ એકમ છે એ કુલંબ છે. એક વૈજ્ઞાનિક છે ઓગસ્ટીન કુલંબ કરીને, એમના નામની યાદમાં આપણે એનો એકમ છે કુલંબ લખીએ છીએ. અને જ્યારે કોઈ વૈજ્ઞાનિકના નામની યાદમાં એકમ લખતા હોય ત્યારે મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે જેનું નામ હોય ને પ્રથમ અક્ષર કેપિટલમાં લખાય. તો એ કેપિટલ સીથી આપણે એ એકમ છે દર્શાવીશું. CGS એકમ પણ વિદ્યુતભારનો છે, પણ જો કે આ વાત છે ને એ તમારા પાઠ્યપુસ્તકમાં કોઈ જગ્યાએ આપેલી નથી. આ એક તમારા માટે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે. આપણે પાઠ્યપુસ્તકમાં જોવા જશું તો માત્ર એસઆઈ એકમ જ આપેલો છે. CGS એકમ છે એનો ESU, જેને વંચાય ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ અથવા તો સ્ટેટ કુલમ. અને આ એક ESU છે એને કુલમ વચ્ચેનો શું સંબંધ છે એ આ ખાસ આમ તો હું એવું માનું છું કે ભાઈ શાળાકીય પરીક્ષા હોય તો એમાં આ વસ્તુ ન પૂછાવી જોઈએ, પણ કદાચ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછી શકાય, કારણ કે પાઠ્યપુસ્તકમાં નથી આપેલું આ વસ્તુ. તો એક ESU બરાબર આટલા કુલમ થાય. આ સંબંધ છે ખાસ આપણે યાદ રાખવાનો, 3.34 × 10 કુલમ. પછી વિદ્યુતભારના બે પ્રકાર આપ સૌ જાણતા હશો, ધન અને ઋણ. ધન વચ્ચે અપાકર્ષણ થાય, સમાન હોય તો અપાકર્ષણ, વિરુદ્ધ પ્રકારના હોય અસમાન હોય તો આકર્ષણ થાય, બરાબર? તો ધન પ્રકાર ને ઋણ પ્રકાર એવા બે વિદ્યુતભારના પ્રકાર છે આપણે આપેલા છે. તો આ વાત થઈ ગઈ વિદ્યુતભાર વિશે. ઉપર છેલ્લી માહિતી આપણે ટૂંકમાં આપણો હીરો ઓળખી લીધો આપણે. હવે એના અલગ વિશિષ્ટ ગુણધર્મો શું છે? જો આ બધી વસ્તુ છે ને આ માત્ર બેઠું નોલેજ છે, જ્ઞાન આધારિત પ્રશ્ન આમાંથી પૂછી શકે. આમાં કોઈ ટ્વિસ્ટવાળા પ્રશ્ન આમાંથી ના પૂછાય, બરાબર? પ્રશ્નો દાખલાની બધું પૂછાય ને એ બધું આમાંથી પૂછાય. ઓકે, તો એનો આપણે અલગથી પ્રશ્ન બનાવી દીધો છે કે ભાઈ વિદ્યુતભારના ગુણધર્મો સમજાવો. ઓકે, તો વિદ્યુતભારના ગુણધર્મોમાં શું છે? સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ કોઈ પણ પદાર્થનો વિદ્યુતભાર છે ને એ એની ઝડપથી સ્વતંત્ર છે. હવે આ વસ્તુ તમે કેવી રીતે સમજી શકો? તો ધોરણ 11ની અંદર, આમ તો ધોરણ 11માં તમારે આવ્યું નથી ક્યાંય, પણ જો તમે આઇન્સ્ટાઈનને ઓળખતા જશો બધા, હા, આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ છે અને એના અનુસાર આઇન્સ્ટાઈન એવું કહે છે કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે ને, ઝડપમાં હોય અને સ્થિર હોય, આ બંને અવસ્થામાં એના દળમાં ફેરફાર થાય. જેમ જેમ પદાર્થ વધુ સ્પીડથી ગતિ કરતો હોય એમના દળમાં બદલાવ આવતો જાય. જ્યારે
આ વિદ્યુતભાર છે ને એના ઝડપ સાથે કોઈ લેવા દેવા નથી, એ ઝડપથી સ્વતંત્ર છે. એટલે કોઈ પદાર્થ સ્થિર હોય અને એનો વિદ્યુતભાર, ધારો કે વિદ્યુતભાર છે આપણે ક્યુથી બતાવતા હોઈએ, ધારો કે એનો વિદ્યુતભાર 2 કુલમ છે, બરાબર. હવે આ પદાર્થ છે એ ગતિ કરવા લાગે, સ્થિર હોય ત્યારે 2 કુલમ વિદ્યુતભાર છે સપોઝ. હવે ગતિ કરવા લાગે, એ ગમે એટલી સ્પીડથી ગતિ કરે તો પણ એનો વિદ્યુતભાર 2 કુલમ જ રહે, બરાબર. આવો અર્થ થાય આનો. ઝડપ સાથે કોઈ વિદ્યુતભારમાં બદલાવ આવતો નથી. બીજી વાત, હમણાં આપણે વાત કરી દીધી એ રીતે કે ભાઈ સજાતીય વિદ્યુતભારો, સજાતીય એટલે સમાન, અને પ્લસ પ્લસ માઇનસ માઇનસ, એમની વચ્ચે અપાકર્ષણ થાય. અને વિજાતીય વિદ્યુતભારો હોય, પ્લસ માઇનસ હોય, ઇલેક્ટ્રોન પ્રોટોન, બરાબર, તો એના વચ્ચે છે આકર્ષણ થાય. વિદ્યુતભારને એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરિત કરી શકાય છે. ઓકે, હમણાં જે મેં તમને ઉદાહરણ આપ્યા બધા, પેલું મિત્રને તમે ખુરશી ઉપર બેસાડીને પાછળ જ્યારે કપડું મારો તો કપડા ઉપરથી વિદ્યુતભાર પહેલાં ઉપર ગયો, એના ઉપરથી તમારી પાસે આવે તો વિદ્યુતભારનું ટ્રાન્સફર ટૂંકમાં થઈ શકે છે. પછી વિદ્યુતભારનું સંરક્ષણ થાય. અચ્છા, સંરક્ષણ છે ને, આ શબ્દ તમારે 11મા ધોરણમાં પણ ક્યાંક ને ક્યાંક આવી ગયો છે. ઉર્જા સંરક્ષણ ને વેગમાન સંરક્ષણ ને એવું બધું તમે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ શબ્દથી પરિચિત થયા હશો. સંરક્ષણનો અર્થ એવો થાય કે સમય સાથે અચળ રહે, અને અચળ વસ્તુ રહે ને ફિક્સ જળવાઈ રહે જથ્થો જેને, એને સંરક્ષણ થયું કહેવાય. અહીંયા આપણે એવું કહી શકીએ, આના માટે એક અલગથી આખું સેન્ટેન્સ છે. વિદ્યુતભારનું સંરક્ષણ એટલે શું ખબર? તેના માટેનું વાક્ય કંઈક આવું છે, પછી હું સમજાવું કે આ વાક્યનો અર્થ શું થાય. અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર એ અચળ રહે છે. આ જે વિધાન છે એને વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કહેવાય. હવે આ વસ્તુ કહેવા શું માંગે છે? અલગ કરેલું તંત્ર એટલે શું? અલગ કરેલું તંત્ર એટલે કે એવી સિસ્ટમ, એવું તંત્ર કે જેમાં બહારથી કોઈ અસર ન થતી હોય. એક એવી પેટી વિચારી લો, બરાબર, કે એક પેટીની અંદર ધારો કે અહીંયા આપણે આવું એક ચોરસ બોક્સ વિચારીએ, અને આની અંદર ધારો કે એક 3 કુલમનો વીજભાર છે. એક કામ કરું, હું વધારે પડતા વીજભાર બતાવી દઉં. અહીંયા એક વીજભારથી તમને નહીં સમજાય એ વસ્તુ. જો આપણે એક કામ કરીએ, પેટીનું આપણે હું આ રીતે જ બતાવું છું, 2 ડાયમેન્શનલ પેટી બતાવી દઉં, બરાબર, કારણ કે આપણે તો ટોપિક સમજવો છે, આકૃતિ મતલબ નથી. માનો કે અહીંયા એક વીજભાર છે 2 કુલમ, આ વીજભાર છે એને નામ આપી દઉં હું A. અહીંયા એક B છે, એ વીજભાર છે 3 કુલમ, અને એક છે અહીંયા C, એ છે ધારો કે 1 કુલમ. ઓકે, તો આ પેટીની અંદર 3 વીજભાર છે. ટોટલ વીજભાર કેટલો થાય? 1 ને 2 3 ને 3 6 કુલમ, બરાબર. હવે માનો કે આપણે આ પેટીને જે છે એ આમ હલાવી દઈએ, એટલે આ બધા વીજભાર એકબીજાના કોન્ટેક્ટમાં આવશે. કોન્ટેક્ટમાં આવે એટલે સ્થાનાંતરણ થાય કે ભાઈ આ વીજભાર છે આને મળે, આ 3 કુલમ છે એમાંથી કદાચ આને થોડોક મળી જાય. ધારો કે 2 કુલમ સાથે જાય તો 3 કુલમ છે, 2 કુલમ થોડોક વીજભાર આપી દેશે, બરાબર. આ કોઈ A કણ છે, આ B કણ છે, અને આ એક C કણ છે. તો આ પેટીને આપણે આમ કંઈક હલાવીએ, બરાબર, બહારથી કોઈ ઇફેક્ટ નથી લાવવાની, અલગ કરેલું તંત્ર છે. અંદર અંદર ભલે એકબીજા લેડા કરતા, અને પછી થોડીક આને આપણે હલાવી અને પેટી પાછી ફરી રાખીએ, અને ધારો કે એના પછી અહીંયા જે A કણ હતો ને એનો વીજભાર માની લો કે 5 કુલમ થઈ ગયો, અને અહીંયા B જે છે, ઓકે, એનો કુલમ છે એ -2 કુલમ થઈ ગયો ધારો કે વીજભાર. ઓકે, તો C જે છે એનો વીજભાર કેટલો હશે? તો શરૂઆતમાં ટોટલ વીજભાર હતો કેટલો? તો કે ભાઈ 1 ને 3 4 ને 2 6. તો હવે પણ કુલ વીજભાર તો 6 રહેવો જોઈએ. ધારો કે આનો 5 છે, આનો -2 છે, તો 5 અને -2 એટલે કેટલા થાય? 3 થાય. એટલે આ C છે ને એના પાસે હજુ 3 કુલમ વીજભાર વધવો જોઈએ, પ્લસ વાળો. એટલે જો ટોટલ તમે કરશો 5 ને 3 8 ને -2 એટલે કેટલું થઈ ગયું? 6. સમજાય વાત? તો આ વસ્તુને સંરક્ષણ થયું કહેવાય કે ભાઈ ટોટલ વીજભાર તો એનું જ રહ્યું, એક વસ્તુમાંથી બીજામાં ગયું, બીજું છે ત્રીજા સાથે પાર્ટિકલ સાથે 2 કોન્ટેક્ટમાં આવ્યા એટલે એકબીજાની આપલે કરી લીધી વિદ્યુતભારની. વિદ્યુતભારની આપલે થાય જ્યારે કોઈ 2 વસ્તુ એકબીજાના કોન્ટેક્ટમાં આવે. વાહક હોય તો આ વસ્તુ શરત છે, પાછી અવાહક હોય તો ઉપર સપાટી પર તો હોય તો જ જાય, બરાબર. એ વસ્તુ આપણે આગળ જતાં જોઈશું. તો જ્યારે ટૂંકમાં કોઈ પણ 2 વસ્તુ છે એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે અને વિદ્યુતભારિત હોય તો એ વિદ્યુતભારની આપલે કરે, બરાબર. તો
આમાંથી વીજભાર આમાં જાય કે આમાંથી આમાં જાય, ગમે એ થાય, જે કંઈ પ્રક્રિયા થવી હોય થાય, અંદર ભલે આપસમાં જે કંઈ એને પુનઃ વેચણી કરવી એ કરે, પણ તંત્રનો કુલ વીજભાર છે ને એ ફિક્સ જળવાઈ રહે કે ભાઈ શરૂઆતમાં ટોટલ 6 કુલમ હતું તો હવે પણ ટોટલ છે એ 6 કુલમ રહેશે, ભલે અંદરના વીજભાર બદલાઈ ગયા. બરાબર? તો આ જે વસ્તુ છે એને કહેવાય વિદ્યુતભારનું સંરક્ષણ થયું. અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર કેવો રહે? અચળ રહે છે. આને કહેવાય સંરક્ષણ થાય. બરાબર છે? ઓકે. હવે એના પછીનો જે ટોપિક છે તો એમાં એવું લખ્યું છે કે ભાઈ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે. હવે ક્વોન્ટમ શબ્દ છે, બે પ્રકારના ફિઝિક્સ છે, ક્લાસિકલ ફિઝિક્સ અને ક્વોન્ટમ ફિઝિક્સ. ક્વોન્ટમ શબ્દ છે ને એ કહેવાય ને કે એક પ્રકાર તમે એવું સમજો, મોટાભાગે આવું તમને ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે. તમે નેટ ઉપર સર્ચ કરશો ને ક્લાસિકલ ફિઝિક્સ અને ક્વોન્ટમ ફિઝિક્સ વચ્ચેનો મુખ્ય તફાવત, તો ક્લાસિકલ ફિઝિક્સ એટલે સળંગ રસ્તો અને ક્વોન્ટમ ફિઝિક્સ છે ને દાદરાવાળો રસ્તો. બસ આ સમજાવવાનું સાદામાં સાદું ઉદાહરણ છે. હાલ પૂરતું તમારા માટે થોડુંક અઘરું થઈ જાય કે એ બધું હું રસ્તાનું બધું શું સમજવાનું છે. તો અહીંયા ક્વોન્ટમીકરણ એટલે એવું સમજો ને તમે કે 1 પછી 2 પછી 3 પછી 4, 1 પછી સીધું 2 જ આવે, 1 પછી 1.1 1.2 1.3 એવું ન આવે. આને ક્વોન્ટમીકરણ કહેવાય. હજી વધારે સાદા શબ્દોમાં તમને કહું તો અહીંયા જે લખ્યું છે એના ઉપરથી હું તમને સમજાવું કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે એટલે શું? એટલે કે કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર જે છે એ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. મૂળભૂત વિદ્યુતભાર એટલે શું? જો કુલ વિદ્યુતભારને ધારો કે હું કહી દઉં Q, તો Q બરાબર સૂત્ર લખાય NE. આ N જે છે ને એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હશે. પૂર્ણાંક સંખ્યા એટલે 1 2 3 4 આવી બધી. અને આ E જે છે ને એને મૂળભૂત વિદ્યુતભાર કહેવાય. મૂળભૂત વિદ્યુતભાર એટલે કંઈ ને ટૂંકમાં ઇલેક્ટ્રોનનો જે વીજભાર હોય ને એ 1.6 10 - 19 કુલમ. તમે 311 ની અંદર લગભગ આ આંકડાથી પરિચિત થયા હશો. ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આવી જશે. ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોય, મૂલ્ય લખીએ તો 1.6 10 - 19 અને જો પ્રકારે દર્શાવવું હોય તો આગળ માઇનસ લખી દેવાનું. બરાબર? તો મૂળભૂત વિદ્યુતભાર છે ને એના પૂર્ણ ગુણાંકમાં હોય. આનો અર્થ શું કહેવા માંગે? હજી હું તમને બહુ સાદી ભાષામાં કહું ને કે માનો કે તમને એવો પ્રશ્ન કરવામાં આવે કે ભાઈ ધારો કે આપણી પાસે હિલિયમનો એક પરમાણુ છે. બરાબર? ચલો કાર્બન છે. કાર્બનનો ક્રમ કેટલો? તો કાર્બનનો ક્રમ છે 6. તો એનો અર્થ એવો થાય કે એની પાસે 6 પ્રોટોન હશે, પછી 6 ન્યુટ્રોન હશે. જો કે ન્યુટ્રોનની સંખ્યા બદલી શકે સમસ્થાનિકના અનુસાર, પણ અત્યારે આપણે માની લઈએ કે ભાઈ 6 પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન છે. પ્રોટોન ન્યુટ્રોન કેન્દ્રમાં હોય, આ બધી બાબત તમને ખબર જ હશે. અને આસપાસ પરમાણુ કેન્દ્રની આસપાસ 6 ઇલેક્ટ્રોન ફરતા હશે. ઓકે. હવે આ કાર્બન પરમાણુનો કુલ વીજભાર કેટલો? આવો કોઈ તમને પ્રશ્ન કરે એટલે તમે શું કરવાના કે ભાઈ એની પાસે ન્યુટ્રોન છે, ન્યુટ્રોનનો વીજભાર ના હોય. અહીં મેં લખ્યું જ છે બધી માહિતી. આ માહિતી આપણે યાદ રાખવાની જ છે. બધા ધોરણ 11માં તમારે આવી ગયું છે. નો આવ્યું હોય તો યાદ રાખજો આ બધી વસ્તુ ફરીવાર. બરાબર? તો હા, આપણે કાર્બન ઉપર આવીએ તો કાર્બન પાસે ટોટલ વીજભાર કેટલો? ધારો કે આવો કોઈ પ્રશ્ન કરવામાં આવે તમને તો તમે શું કરશો? ભાઈ કાર્બન પાસે કયા એની પાસે કણ છે? તો ભાઈ 6 ન્યુટ્રોન છે. પહેલાં તો ન્યુટ્રોનનો વીજભાર હોય નહીં એટલે એનો ટોટલ વીજભાર 0 લખી દઉં. પછી 6 પ્રોટોન છે તો પ્રોટોનનો વીજભાર છે એ આટલો જ છે પણ પ્લસ છે. 1.6 × 10 - 19 કુલમ આ પ્રોટોનનો વીજભાર છે પણ ધન છે. તો આપણે શું કરીશું કે ભાઈ 6 વખત 6 × 1.6 10 - 19 કુલમ આ પ્રોટોનનો વીજભાર થઈ ગયો. પછી ઇલેક્ટ્રોનનો કેટલો? તો ઇલેક્ટ્રોન એ 6 છે પણ ઇલેક્ટ્રોનનો વીજભાર પ્રોટોન જેટલો જ પણ માઇનસ છે. હવે એમાં આપણે લખીશું 6 વખત -1.6 10 - 19 કુલમ. એટલે આમ તો તમને ખ્યાલ આવી જાય ટોટલ વીજભાર 0 થઈ જશે. બરાબર? તો આ Q જે છે ને એ 0 મળ્યો તમને. પણ માનો કે તમને એવું કહેવામાં આવે કે ભાઈ કાર્બન જે છે ને એમાંથી એક ઇલેક્ટ્રોન આપણે નીકાળી લઈએ તો હવે એની પાસે વીજભાર કેટલો રહેશે? ઇલેક્ટ્રોન હતા શરૂઆતમાં 6 પણ હવે એક ઓછો કરી દેવાનો છે. તો હવે તમે એનો વીજભાર કેમ ગણશો? તો કે હવે એની પાસે શું રહ્યું? તો ફરી વખત 6 ન્યુટ્રોન છે. ન્યુટ્રોન પાસે કોઈ વીજભાર હોય નહીં. ઓકે, એટલે તો 0 થઈ ગયું. પ્રોટોન કેટલા? તો પ્રોટોન 6. પ્રોટોનને આપણે લેવા જ નથી. પ્રોટોન તો કેન્દ્રમાં છે, ન્યાનો શાળા કરવા જોઈએ. જે કંઈ ટ્રાન્સફર કરવું ઇલેક્ટ્રોનનું કરાય. ઇલેક્ટ્રોન બહાર પાદરે રખડતા હોય, ઓલા તો ગામની વચ્ચે જ હોય. એટલે પ્રોટોનને આપણે કંઈ અડવાના નથી. પ્રોટોન 6 છે તો 6 વખત પ્રોટોનનો વીજભાર 6 × 1.6 10 - 19 કુલમ આવું કરી દઈશું. એ જે ટોટલ વીજભાર મળે પ્રોટોનનો થઈ ગયો. હવે ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે ઇલેક્ટ્રોન તો એક લઈ લીધો ભાઈ, હતા 6.
હવે કેટલા રહેશે? 5. તો ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે લખીશું 5 વખત -1.6 10 - 19 કુલમ. તો ઓલા 6 વખત પ્રોટોનવાળા ધન વીજભાર અને 5 વખત ઇલેક્ટ્રોનના ઋણ વીજભાર. તમે ગણતરી કરવા જાઓ તો 5 5 તો બે કેન્સલ થઈ ગયા, પણ એક પ્રોટોનનો વીજભાર તમારી પાસે વધે. તો તમારી પાસે વિદ્યુતભાર વધ્યો કેટલો? તો કે Q બરાબર 1 વખત, પછી E એટલે શું? 1.6 10 - 19 કુલમ. અગર ઇલેક્ટ્રોન હોય તો માઇનસ લખાય, પ્રોટોન હોય તો પ્લસ લખાય, પણ મૂલ્ય તો એ જ લખવાનું, 1.6 10 - 19 કુલમ. તો આ પદાર્થ છે એની પાસે એક પ્રોટોનનો વિદ્યુતભાર વધ્યો. હવે માનો કે તમે ઓલું ક્લોરીનની વાત કરો, ક્લોરીન છે Cl- લખતા હો છો, તમને કદાચ ખ્યાલ હોય તો એનો અર્થ એવો થાય કે બેને એક ઇલેક્ટ્રોન ક્યાંકથી મેળવ્યો છે. તો એનો અર્થ એવો થાય કે એની પાસે જેટલા પ્રોટોન હતા એના કરતાં એક ઇલેક્ટ્રોન વધારાનો હશે. તો એની પાસે વિદ્યુતભાર કેટલો હશે? તો કે Q બરાબર 1 વખત ઇલેક્ટ્રોનનો વીજભાર લખી દો, -1.6 10 - 19 કુલમ. બરાબર. પણ અહીંયા ક્યારે એવું બનવાનું ખરું કે ભાઈ કોઈ વસ્તુ છે એના પાસે 2.5 ઇલેક્ટ્રોન હોય? સમજે છે મારી વાત તમને? હવે હું ફરક સમજાવું છું. ખાસ આ ક્વોન્ટમીકરણ શું છે ને હવે તમને ખ્યાલ આવશે કે કોઈક પદાર્થ હોય એના પાસે કાં તો 2 પ્રોટોન હોય, કાં 2 વધારાના ઇલેક્ટ્રોન હોઈ શકે, 3 પ્રોટોન હોય, 1 ઇલેક્ટ્રોન હોય, 5 હોય, 4 હોય, ગમે એટલા હોય, પણ પૂર્ણાંક સંખ્યામાં હોય ને. ક્યારે એવું બનવાનું કે કોઈ પદાર્થ છે એની પાસે 1.3 ઇલેક્ટ્રોન છે. 1.3 ઇલેક્ટ્રોન કઈ રીતે હોઈ શકે? હા, હોય તો આખો હોય, ન હોય તો કાંઈ ના હોય ને. કાં 1 ઇલેક્ટ્રોન હોય, કાં 2 હોય, કાં 3 હોય. ખ્યાલ આવે છે વાત? તો આ જે ઘટના છે ને એને ક્વોન્ટમીકરણ કહેવાય કે ભાઈ કોઈ પણ પદાર્થ ઉપરનો જે વિદ્યુતભાર છે એ પૂર્ણાંક સંખ્યાના વીજભાર, આ મૂળભૂત વીજભાર હોય એના સાથે પૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં હશે. કાં તો 1 વખત E જેટલો. E એટલે શું? ફરી વખત યાદ રાખજો. E એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનના વિદ્યુતભારનું મૂલ્ય, 1.6 10 - 19 કુલમ. ઓકે. તો આ જે વસ્તુ છે એને કહેવાય ક્વોન્ટમીકરણ. ફરી વખત હવે જોઈએ, મુદ્દો આપણે જોઈએ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે એટલે શું? કે કોઈ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભાર, જેને આપણે E થી બતાવીશું, ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. અને આ E જે છે એનું મૂલ્ય શું છે? 1.6 10 - 19 કુલમ, કે જે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુતભાર છે. બરાબર. મૂલ્યની દ્રષ્ટિએ બે સરખા જ છે, એક પ્લસ છે, એક માઇનસ છે. સમજાણી વાત? એટલે તો આ વસ્તુને ક્વોન્ટમીકરણ કહેવાય કે કોઈ પદાર્થ ઉપરનો વિદ્યુતભાર છે કાં તો 1 વખત E હશે, કાં 2 વખત E હશે, કાં 3 વખત E હશે. E એટલે ફરી વખત યાદ રાખજો, 1.6 10 - 19. ઓકે. ક્યારે 7.2 વખત ઇલેક્ટ્રોન હોય કે 7.5 પ્રોટોન હોય કોઈ પદાર્થ પાસે, એવું ન બને. કાં તો 7 પ્રોટોન હોય, કાં તો 8 પ્રોટોન હોય. ખ્યાલ આવે છે વાત? ઓકે. તો આ વસ્તુ છે એને ક્વોન્ટમીકરણ કહેવાય. અને આ આખા ટોપિકમાં જે વસ્તુ MCQમાં પૂછાય એ બસ આ સૂત્ર છે. આને આપણે યાદ રાખવાનું છે, Q બરાબર NE. આ સૂત્ર આધારિત બહુ બધા MCQ પ્રશ્નો છે પૂછાતા હોય છે, આપણા પાઠ્યપુસ્તકમાં પણ છે. આપણે એ પણ બધા જોઈશું પછીના લેક્ચરોમાં. પણ આજના લેક્ચરમાંથી જે તમારે યાદ રાખવાનું ખાસ એ છે Q બરાબર NE, આ સૂત્ર, ક્વોન્ટમીકરણનું સૂત્ર. બરાબર. અને એનો એકમ ખાસ યાદ રાખજો, વિદ્યુતભારનો એકમ છે કુલમ. સારું. જેમ જેમ આપણે આ સૂત્રનો ઉપયોગ કરતા જશું તમને ધીમે ધીમે એના વિશે ખ્યાલ આવતો જશે, પ્રેક્ટિસ થતી જશે. હવે આ બધી વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. આપણે જે મૂળભૂત કણ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, એના મેં દળ અને વિદ્યુતભાર લખ્યા છે, જે તમે ધોરણ 11માં કેમેસ્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ભણીને આવ્યા છો. ઇવન ફિઝિક્સની અંદર કાર્ય ઉર્જા પાવરવાળું ચેપ્ટર છે, એમાં પણ સ્વાધ્યાયના એક દાખલામાં ઇલેક્ટ્રોન, પ્રોટોનના દળ અને વિદ્યુતભાર આપેલા હતા. અહીંથી દળ તો આપેલા જ હતા, વિદ્યુતભારથી ખબર નથી મને. બરાબર. તો આ યાદ રાખવાના છે. ઇલેક્ટ્રોનનું દળ છે 9.11 10 - 31 કિલોગ્રામ, પ્રોટોનનું 1.67 10 - 27. ન્યુટ્રોનનું પણ હાલ પૂરતું આપણે પ્રોટોન જેટલું દળ લઈ લઈશું, પણ આગળ જતાં આપણે એવું ભણીશું કે ન્યુટ્રોન છે ને સેજ ભારે છે પ્રોટોન કરતાં, એટલે થોડુંક વધારે છે. પણ અત્યારે શરૂઆતના બધા જે કંઈ ચેપ્ટર છે એમાં અંદર આપણે બેના દળ સરખા લઈશું. અને વિદ્યુતભારની જો વાત કરીએ તો ન્યુટ્રોન તો તટસ્થ છે, એના પાસે કોઈ વીજભાર છે ને, ન્યુટ્રોનનો વીજભાર 0 છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વીજભાર છે 1.6 10 - 19 કુલમ. હજી તમે જો આ પોઈન્ટ પછી વધારે આંકડો જોઈતો હોય તો ખરેખર 1.602 છે. ઓકે. પણ દાખલામાં આપણે 1.6 લઈશું તો એ ચાલશે. તો વિદ્યુતભારનું મૂલ્ય છે 1.6 10 - 19 કુલમ. ઇલેક્ટ્રોન માટે પણ એટલું જ મૂલ્ય છે, પ્રોટોન માટે પણ એટલું જ મૂલ્ય છે. ફરક માત્ર એટલો છે કે ઇલેક્ટ્રોનનો વીજભાર છે આપણે ઋણ લઈએ છીએ અને પ્રોટોનનો વીજભાર છે આપણે ધન લઈએ છીએ. ઓકે.
સારું, ચાલો. તો આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. આ એક તો આંકડાકીય માહિતી જે આપી છે એ, અને આ સૂત્ર Q બરાબર NE, અને એકમ છે એ કુલમથી બતાવાય. આટલું યાદ રાખવાનું છે આજે. હવે એક પ્રશ્ન મેં અહીં લખ્યો છે, તો એ પ્રશ્ન હું તમને સોલ્વ કરી દઉં, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ ટોપિક આધારિત પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના જે કાંઈ દાખલા હોય એ કરીશું. એ સિવાય જે કાંઈ ગુજકેટ કે બોર્ડ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયા હોય એ પણ હું મેળવી લઈશ, અને એને પણ હું તમને અહીંયા સોલ્વ કરાવીશ. આજે આપણે આ એક પ્રશ્ન કરી લઈએ. તો ગુજકેટ 2015નો પ્રશ્ન છે. જો પ્રશ્નમાં શું કહેવામાં આવે છે કે ભાઈ, જો કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટ, જો તટસ્થ પ્લેટ એટલે શું કે જેની એની પાસે જેટલા પ્રોટોન હશે ને એટલા જ ન્યુટ્રોન હશે. તટસ્થ એટલે કુલ વીજભાર 0 હશે, એને આપણે તટસ્થ કહીએ. તો ધાતુની તટસ્થ પ્લેટ છે એમાંથી 10⁻19 જેટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. તો ધાતુની પ્લેટ ઉપરનો વિદ્યુતભાર કેટલો હશે? હવે તમને અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે, બરાબર, અને આપણને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન કોઈ પદાર્થ ઉપરથી દૂર કરીએ તો એ પદાર્થ ધન બને, અને જો કોઈ પદાર્થ છે એના ઉપર તમે ઇલેક્ટ્રોન મૂકો, મતલબ કે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તો એ પદાર્થ ઋણ બને, બરાબર. તો અહીંયા આપણને આટલી તો ખબર પડી જ જાય કે ભાઈ ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોન દૂર કરેલા છે, તો ધાતુની પ્લેટ ઉપરનો જે વીજભાર છે ને ધન હશે. એટલે તમે આ જે 4 ઓપ્શન આપ્યા ને એમાંથી તમે વિચારો ને કે ભાઈ આ એ તો નહીં જ આવે, બરાબર, કે એમાં -1 પણ છે, ઇલેક્ટ્રોન એમાં મૂક્યા થોડા, એમાંથી આપણે નીકાળી લીધા, બરાબર. એટલે ધન વીજભાર આવશે. હવે ધન વીજભાર કેટલો હશે? તો કે ભાઈ આપણે ઇલેક્ટ્રોન જે દૂર કર્યા એના ગણે કેટલો વીજભાર દૂર થયો એ આપણે ગણીએ. તો અહીંયા આગળ આપણને સંખ્યા આપી છે ઇલેક્ટ્રોનની, એટલે સૂત્ર લગાડવાનું છે આપણે. હમણાં જે આપણે ક્વોન્ટમીકરણ વાળું ભણ્યા, Q બરાબર NE. ઓકે, અહીંયા આ Q એટલે શું? તો કે ભાઈ પ્લેટ પરથી દૂર થતો વિદ્યુત ભાર. Q બરાબર NE. આ N એટલે કે સંખ્યા, કેટલી સંખ્યા આપી? 10⁻19, અને E એટલે કે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વીજભાર, જેનું મૂલ્ય છે 1.6 10⁻19, અને ઇલેક્ટ્રોન દૂર કર્યા છે એટલે અહીંયા હું ઇલેક્ટ્રોનનો વીજભાર છે માઇનસ આગળ લખીશ. હવે અહીંયા તમે જોવા જાવ ને તો આ -1.6 હું પહેલાં લખી દઉં, એને ગુણ્યા અહીંયા 10⁻19 છે, અને અહીંયા છે +19 છે, એટલે આ બી કેન્સલ જ થઈ ગયા, સમજો ને, 10 થી 0 થઈ ગઈ. 10 થી 0 કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1, એટલે -1.6 કુલમ. પણ યાદ રાખજો, મેં તમને પહેલાં જ કહી દીધું, જવાબ આ નહીં આવે. આ જે વસ્તુ આપણે મેળવી, શું મેળવી આપણે? પ્લેટ પરથી દૂર થતો વિદ્યુતભાર, -1.6 તેમાંથી દૂર થયો, તો બાકી કેટલો રહ્યો હશે? તો શરૂઆતમાં પ્લેટ છે કેવી હતી? તટસ્થ હતી. તટસ્થ એટલે કે એના ઉપરનો ટોટલ વીજભાર 0 હતો. ઓકે, હવે આપણે એમાંથી દૂર કરી લીધો કેટલો? -1.6. તો હવે એમાં રહેશે કેટલો? તો ઇલેક્ટ્રોન દૂર કેટલા ખબર પડી જાય કે ભાઈ પ્લસ વીજભાર રહેશે, ધન વીજભાર રહેશે, અને ટોટલ 0 થવા માટે હોવો કેટલો જોઈએ? કારણ કે શરૂઆતમાં 0 હતો, તમે કંઈક પ્રક્રિયા કરી, સંરક્ષણ થઈ, પણ વસ્તુ યાદ રાખવાની છે ને પછી, બરાબર, કે શરૂઆતમાં વીજભાર 0 હતો, પછી તમે ઇલેક્ટ્રોન દૂર કર્યા તો સંરક્ષણ થવું જોઈએ, એના ઉપરનો ટોટલ વીજભાર 0 ને 0 રહેવો જોઈએ. તો ટોટલ વીજભાર 0 કઈ રીતે થશે? તો કે ભાઈ બોલો તમે ખેંચો કેટલો વીજભાર બહાર? -1.6. તો હવે અંદર કેટલો રાખવો પડે? તો કે +1.6. ખ્યાલ આવે છે? એટલે કે ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર, ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર, એને ધારો કે હું Q ડેશ કહી દઉં, તો એ કેટલો હશે? +1.6 કુલમ. ખ્યાલ આવે છે વાત? -1.6 જે આપણે ગણ્યો એ તો દૂર કરેલો છે, હે, શરૂઆતમાં તટસ્થ પ્લેટ હતી એટલે ટોટલ 0 હતું, 0 માંથી -1.6 કાઢ્યું તો વધ્યું કેટલું છે? +1.6. તો જ બેનો સરવાળો 0.6 હશે ને શરૂઆતમાં. ઓકે, સારું. તો અહીંયા +1.6 કુલમ એટલે કે વિકલ્પ B એ આનો જવાબ આવશે. આજનો લેક્ચર છે થોડો પ્રસ્તાવના પ્રકારનો છે, એટલે થોડું ઘણું કદાચ કંટાળા જેવું લાગે, થિયોરિટિકલ છે એટલે, પણ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલાઓ, ન્યુમેરિકલ છે વધારે પ્રેક્ટિસ કરીશું, અને આજે આવો કન્ફ્યુઝન ન થાય એ પ્રકારે આપણે પ્રેક્ટિસ કરીશું, બરાબર, એટલે તમને છે સરળતા રહે પરીક્ષામાં.
સારું, વ્યવસ્થિત આખું બોર્ડ વર્ક છે હું એક બાજુ થઈ જાઉં. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો અને બુકમાં છે લખી લેજો. આપણે ફરી પછી નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈશું. થેન્ક યુ.